ટાઈમથી ઘણા બધા લોકોએ મેસેજ કર્યા હતા કે ભાઈ વ્લોગ કેમ નહીં આવતા પણ એટલો બધો વરસાદ છે જેની વાત ના પૂછો. કાલુપુર પહોંચ્યા નહીં, હાલત એવી થઈ છે. તો ભાઈ અમે આવી ગયા છીએ હોટલે વીકેન્ડ એડ્રેસ, અને આ છે દીપાભાઈ આપણા અને ભાભી એમના ઘરેથી. જોઈ લો ભાઈ. તો કેમ છો મિત્રો, ઘણા સમય પછી અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને ખબર પડી ગઈ હશે કે હવે વ્લોગ આવ્યો તો અમે ક્યાંક ફરવા જવાના આવીશું. તો જોઈ લો અમારી બેગો રેડી છે, અહીંયા હેતલ રેડી છે, નાસ્તો બનાવ્યો છે ને. નાસ્તામાં છે પુલાવ, બટાકાની સૂકી ભાજી, લસણની ચટણી, ગોળ અને થેપલા. તો ઘણા ટાઈમથી ઘણા બધા લોકોએ મેસેજ કર્યા હતા કે ભાઈ વ્લોગ કેમ નહીં આવતા પણ ડેલી અમે કેટલું કરીએ સમજો. ડેલી 2 રીલ બનાવીએ છીએ, એક મોટો વિડીયો બનાવીએ છીએ. હવે તો પેલામાં નાના શોર્ટ્સવાળા વ્લોગ ચાલુ કર્યા છે. હમણાં આબુ ગયા હતા તો ઘણા બધાને ગમ્યા અને ઘણો બધો ખૂબ પ્રેમ મળ્યો. એમ શું કહે તું? અને અમારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે આવી આ. પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે અને એટલો આનંદ થાય કે જાતે જવાનું છે એમ ફર્સ્ટ ટાઈમ. અને થાઈલેન્ડ જવાના છીએ તો ઘણા બધાને એમ થશે થાઈલેન્ડ એકલા જવાનું હોય, કપલ નહીં. તો થાઈલેન્ડમાં ભાઈ કપલ બી મજા આવે એવું છે, એવું નથી કે ત્યાં આગળ એકલા છોકરા જ જઈ શકે. આખા 8 દિવસનો પ્રોગ્રામ છે અમારો, 7 દિવસનો. પણ અમારો પ્રોગ્રામ આજ ચાલુ થઈ જશે. આજે 5 તારીખ છે. અમે લોકો સુરતથી ફ્લાઇટ છે તો અમે જવાના આજે સુરત. અમારી જોડે આવશે ભાવલો ભમરાડો, એમના જોડે એમના વાઈફ પકાઉ પારુલ, ત્યાંથી અમારા જોડે જોઈન થશે દીપો કરશન. તો અમે બધા કાલે સવારે ફ્લાઇટ છે 10 વાગે, તો 8 કલાકનું ટ્રાવેલિંગ રહેશે ફ્લાઇટમાં. તો ફ્લાઇટમાં થોડું ઘણું અમે શૂટ કરીશું, મૂકીશું વ્લોગમાં. અને બીકે બહુ છે અને બીક બી લાગે કે હમણાં જે ઘટના થઈ હતી એ પછી તો દરેક માણસને બીક લાગે કે ભાઈ ફ્લાઇટમાં બેસીએ તો. અને પછી પહેલી વાર બેસવાનું છે આ થયું પછી. તો અમે લોકો ત્યાં 5 દિવસ માટે પતાયામાં રહેવાના છીએ, 2 દિવસ બેંકોકમાં રહેવાના છીએ, પછી પાછા સુરત આવીશું. સુરત એક નાઇટ રોકાઈને પાછા ઘરે આવીશું. તો ટોટલ પ્રોગ્રામ અમારો થશે 8 થી 9 દિવસ, 9 થી 10 દિવસનો. તો દરેક દિવસનો વ્લોગ અમે બનાવીશું, જોવાનું ના ભૂલતા. લગભગ આઈને બધા વિડીયો અમે એડિટ કરીને પછી મૂકીશું. દરરોજ એક વ્લોગ મૂકીશું. અને હું પહેલી વાર સુરત જાઉં છું એટલે હું પહેલી વાર સુરત જાઉં. હું તો 10 થી 20 વાર ગયો. ના, સુરત મેં તમને નતું કીધું મને કોઈક દિવસ લઈ જજો, કારણ કે હું પહેલી વાર સુરત જોઈ, સુરત કેવું છે. અને ભાઈ ઘણા ટાઈમે વ્લોગ બનાવું છું તો હાથે મને અત્યારે આમ સખત દુખાવો થઈ રહ્યો છે. તો તમે બધાએ જણાવજો ક્યાંથી વ્લોગ, તમે બધાએ જણાવજો ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા છો. વ્લોગ અમારા ચાલુ રાખીએ, બંધ રાખીએ, મજા આવે છે કે નહીં, વિડીયોમાં કેવું રહે છે. તો થેન્ક યુ. વ્લોગ બનાવ્યો નતો બીજો ભાગ, પણ અત્યારે ચાલુ કર્યો રિક્ષામાં. વરસાદ અહીંયા અમદાવાદમાં ચાલુ થઈ ગયો છે એટલે અમે લોકોને લેટ બી થઈ ગયા છે. અમારા ભાઈ રિક્ષા લઈને થોડો મોડો આવ્યો, ભાઈબંધ છે. તો હવે રેલવે સ્ટેશન પહોંચીએ છીએ ફટાફટ. 3:10ની ટ્રેન છે એટલે ઉપડી જશે 3:10. અને 2 વાગે તો અહીંયા અમે અહીંયા છીએ ઘર આગળ. તો ફટાફટ પહોંચીને ત્યાં બનાવીશું બ્લોગ. અત્યારે બહુ લેટ થઈ ગયું છે, દોડી થઈ ગઈ છે અને ટ્રાફિક એ બહુ છે. આ નરોડા પાટિયાનો ટ્રાફિક. હા ભાઈ ટેન્શન ચડી ગયું છે, કંઈ વાંધો નહીં, આગળ બતાવીએ શું થાય છે. એટલો બધો વરસાદ છે જેની વાત ના પૂછો. કાલુપુર પહોંચ્યા નહીં, હાલત એવી થઈ છે ને ભાઈ, ફૂલ વરસાદ છે, દેખાતું બી નહીં બહાર તો. અને એના લેટ પડી ગયા છીએ અને બહુ જ વરસાદ નડ્યો. સારું થયું આપણે ગાડી લઈને ના ગયા, તો ગાડી લઈને જવાના હતા સુરત, પછી ત્યાં દીપાભાઈના ઘેર રોકાવાના હતા. દીપાભાઈના ઘેરથી એરપોર્ટ જવાનું. સુરતમાં એક એવો વરસાદ પડે છે તમને ખબર જ છે. બહુ જ બહાર ખાલી બતાય, બહાર હાથ ના કાઢતી ખાલી. હા ફૂલ વરસાદ છે. અમને લોકોને મળી ગયો ડબ્બો અને અમે લોકો બેગો મૂકી હેતલને બેસાડી છે અંદર. અને વરસાદ તો જુઓ ખાલી. વેલકમ ટુ ગોવા સિંગમ. કેમ છો? હેલો, આપણા નંબર સીટ નંબર આવી ગયો 10, 11, 12, 13, 14 બાજુમાં. તો ભાઈ ભાવેશભાઈને એ બી આવી ગયા છે. અને હવે અમે લોકો બહુ કાઠું પડે એવું વાતાવરણ હતું, સારું થયું ગાડી લઈને ના ગયા. હવે જોઈએ આગળ શું થાય છે જર્નીમાં. ભાઈ હેતલ ગુસ્સામાં છે,
મેં એને કીધું તું ચટણી બનાય મારા માટે તો ઢોળી દીધી છે. મેં નહીં દોડી એટલે મેં જ ઢોળી અને મારા અહીંયા પેન્ટ બી બગડ્યું છે. અને બાજુમાં ભાવેશભાઈ, ભાભી અને હિમાની એ 3 જણા આપણી બાજુમાં અને અહીંયા અમે બે અને બધા લાઈન સર. પરફેક્ટ એક્ઝેક્ટ ટાઈમે અમે પહોંચ્યા છીએ. હા. અને બધું હરખું કરવું પડે છે તમારા લીધે. મારા લીધે પણ ચટણી વગર મજા ના આવે થેપલા ખાવાની. તો ભાઈ આજે થાઈલેન્ડની ટ્રીપનો પહેલો દિવસ અને બહુ જ વરસાદ હતો. એક્ઝેક્ટ ટાઈમે અમે પહોંચ્યા છીએ. તમે જોયું હશે બહુ જ વરસાદ હતો અને હાલ ટ્રેન ઉપડે છે. અને આમ થાઈલેન્ડનો પહેલો દિવસ કહેવાય પણ રહેવાનું છે સુરતમાં. હા. કેમ કે કાલે સવારની ફ્લાઇટ છે 9:30 ની, બપોરે ઉતારશે 3-4 વાગે. એટલે 8 થાકી કલાક. જવાના. હા, 8 કલાક ફ્લાઇટમાં રહેવાનું થશે. એકલ તો કાલની બી છે કે શું કરશું એમ. હા કઈ નહીં, વરસાદ છે જતા જઈએ એવું. પેલું ફ્લાઇટમાં પાછું ટર્બ્યુલન્સ આવે એટલે એમ વરસાદ છે બીક એટલે લાગે. એની વધારે તમે ગયા હતા એટલે તમને ખબર ને અમે વધારે લોકો જઈએ શતાબ્દી એક્સપ્રેસ સારી છે. અમદાવાદથી સુરત સીટ વીટ બધી રીતે અને સારી છે થોડી. ભાઈ તો. નાસ્તો આવી ગયો છે ટ્રેનમાં. અને સમોસા છે, સમોસું એક છે, એક જ છે. એક સમોસું, સેન્ડવીચ મમરા છે, અને ચીક્કી છે. એક ચીકી છે ભાઈ. મને એ નહીં ખબર પડતી આ દંડી કેમ આપી છે. ચા માટે તો ચા લો તો ઓહો. અને જો ચાકુ કોમ્પ્લિમેન્ટ ચાકુ મૂક્યું. કેવો છે? પહેલી વાર ટ્રેનમાં, બાકી ટ્રેનમાં અમે લઈને જ નીકળ્યા છીએ આજે. હા કેવો છે? સારો છે. સારું. તો મારું આવી રહ્યું તો હું એ ખાઈ લઉં. અને અમે ક્યાં પહોંચ્યા છીએ? આણંદ પહોંચ્યા. શું આવ્યું તાર સમોસા બાબુ? આવડું મોટું બટાકું. બતાવી તા. આખો સમોસો એક જ બટાકામાં પૂરો. હો. હા, હું તો છેલ્લે ગઈને મમરા કહું છું હવે. પછી સેન્ડવીચ બાકી બરોબર ને. લાયા છીએ આપણે થેપલા ને બધું ખાવું હોય તો. હા થેપલા તો ભાજી? ક્યાં ખોલું ડબ્બાને બધું વિખરાઈ જાય એટલે. સુરત જઈને હા. તો ભાઈ સુરત અમે લોકો છે ને એક હોટલ બુક કરાવી ત્યાં રોકાવાના છીએ. શું નામ છે? હોમ સ્ટે. એવું કંઈક છે જે એરપોર્ટની 3 કિલોમીટર નજીક છે એટલું જ. હા એટલે ફટાફટ કાલ સવારે ત્યાં. તો ભાઈ અમે લોકો સુરત પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા? 6:30 થયા. અને વરસાદ અહીંયા બી ધીમો ધીમો ચાલુ છે. હમણાં હતા ને અત્યારે હાલ ચાલુ. હવે અમે લોકો અહીંયા ઉતરીને આ રિક્ષા કરી છે. ઉધના દરવાજા જઈએ છીએ ત્યાં આગળ આવશે દીપાભાઈ, દીપો કરશનવાળા દીપાભાઈ અમને લઈને હોટલે ડ્રોપ કરશે. એ કાલે સવારે પાછા અમે જોડે જઈશું. શું કેવું તારું? અહીંયા એટલો જ અમદાવાદ જેટલો ટ્રાફિક છે સુરતમાં. અમદાવાદનું લાલ દરવાજા, કાલુપુર એટલે આ ઉધના મન લાગે છે અહીંયા સુરતનો. તો અહીંયા બી એવો જ માહોલ છે બહાર. અને હવે ભીના થઈ ગયા છીએ કેમ કે વરસાદ બહુ હોય તો વાળે ખુલ્લાતા બધા ભીના દિવસ માથું. હવે હોટલે જઈને આરામ કરવો છે. નહીં ધોઈને ફ્રેશ થઈને વિડીયો બનાવીશું અને કાલે સવારે ફ્લાઇટમાં. તો ભાઈ અમે લોકો અહીંયા ઉધના દરવાજે પહોંચી ગયા છીએ એતલના બંને. અને અહીંયા દીપાભાઈની રાહ જોઈને ઊભા છે. પણ દીપાભાઈને એવું થયું, નસીબ અમારું એવું છે ને કે એમને ગાડીમાં થોડી તકલીફ આવી છે તો રસ્તા મિકેનિક બોલાવ્યો છે. ગાડી કરીને અહીંયા લેવા આવશે અમને. પછી અમે લોકો જઈશું હોટલે. તો ભાઈ અમે આવી ગયા છીએ હોટલે વીકેન્ડ એડ્રેસ. અને આ છે દીપાભાઈ આપણા અને ભાભી એમના ઘરેથી. તો ભાઈ જોઈ લો ભાઈ ફેન મળી ગયા. તો ભાઈ અમે આજે અહીંયા રોકાવાના છીએ અને કાલે જવાના એરપોર્ટ. બોલો બોલો કેમ છો? एकदम फाइन यार. लव यू यार. हार्टली लव यू. वेलकम टू सूरत यार. થેન્ક યુ સો મચ. वेलकम टू सूरत. वाओ यार व्हाट अ प्रेजेंट सरप्राइज. पिंटू भाई घर में એ સુરતની અંદર હોટલ જે બુક કરાવી હતી એ હોટલમાં આવ્યા. ફાઇનલી બહુ જ થાકી ગયા હતા. આખા દિવસનો થાક છે. હવે ફ્રેશ થઈ કેટલા વાગ્યા? ઘરેથી થેપલા લાવ્યા છીએ. ખાવાનો ઈરાદો છે. કેમ કે અહીંયા તો જે ફૂડ મોંઘું મોંઘું છે, બહુ જ મોંઘું છે એમ. 9 વાગ્યા છે અને આ ફૂડ છે. હું તમને સંભળાવું. બટાકા પૌવા 200 રૂપિયા, પ્લેન ઢોસા 200 રૂપિયા, ચા 100 રૂપિયા, કોફી 110 રૂપિયા, કોલ્ડ કોફી 200 રૂપિયા. એટલે ભાઈ
આપણા માટે તો મોંઘું પડે. બહુ મોંઘું છે એટલે અમે હું લઈને જ આવી હતી MB એટલે થેપલા અને લસણની ચટણી પછી પુલાવ ને બધું લાવી છું બધું છે. એટલે પણ ફ્રેશ થઈને પણ થાકી આજે બહુ થાકી ગયા એમ અને રૂમ બી સારું છે જો હું તમને બતાવી દઉં આઈ રે રૂમ આ હું અને રૂમનું ભાડું વ્યવસ્થિત છે. હા, રૂમ. 1000 રૂપિયામાં રૂમ એક દિવસ માટે 24 કલાક માટે અને બહુ સરસ room. બહુ સરસ ને મોટો બી છે બહુ રૂમ અહીંયા બી સોફો બી ચાલે એવો છે, સારો છે. હા તો ચલો ફ્રેશ અમે થઈને fresh થઈ જઈએ પછી નાસ્તો પછી કરીએ નાસ્તો એટલે કરીએ કે બહુ ભૂખ લાગી છે બતાવીએ પછી હા. નાસ્તો કરીએ. અમે ફ્રેશ થઈને પાછી એની ટી શર્ટ પણ લીધી છે કેમ કે બધી બેગો કોણ ખોલે બધી બેગો ત્યાં પડી. હા એ પડી અને સિરીઝ ચાલુ કરી છે પંચાયત હું તો ચોથી વાર જોઉં છું ફરીથી અને મને ભાઈ ભૂખ લાગી છે એટલે મેં કીધું ચલો હવે ખોલીને બેજો એ આવે ને ત્યાં સુધી મેં બધું ખોલી નાખ્યું. હા અને નાસ્તો છે ભાખરવડી કેળાની વેફર પુલાવ બટાકાનું શાક અને આ બધા નાસ્તા થેપલા ગોળ ચટણી હવે તો બહુ જ ભૂખ લાગી છે અને હવે તો નહીં ચાલે હવે ખાવું જ પડશે કે બહુ કંટાળ્યા છીએ અને મસ્ત બનાવ્યો છે ભાઈ પુલાવ બી એને જે બનાવ્યો છે ને બહાર જેવો પુલાવ છે બધો. ચલો હવે તો પછી પંચાયત જોતા જોતા ખાવા નાસ્તો બેસી કરી લઈએ હા ચાલો હેડો. તો રાતના વાગ્યા છે 10:30 એટલે બહુ વહેલું કહેવાય પણ આજે વહેલા સૂઈ જવું છે મૂવી ચાલે છે પીકે અને આ તો બાજુમાં ફોન મંત્ર છે અને કાલે સવારે 6 વાગે ઉઠીને જવાનું છે 9:45 વાગ્યાની ફ્લાઇટ છે એટલે 6 વાગે ઉઠીશું 7 વાગે અહીંથી નીકળીશું ને એવું બધું છે અને બહુ થાક લાગ્યો છે હવે કાલનો દિવસ જોઈએ કાલે બી કેવું છે કે 4 કલાક 4.5 કલાક તો પ્લેનમાં છે અને પછી 4 કલાક ત્યાંથી બેંકોક ઉતરીને જઈશું પતાયા. હા એટલે પછી બહુ થાકવાવાળું છે એટલે કાલનો વ્લોગ બી આમ આવી રીતે જ રહેશે રવા દો ને આવી રીતે જ રહેશે આમથી આમ જ પછી પરમ દિવસથી મને એવું લાગે છે કે અમે કંઈક વસ્તુ ફરવા એટલે ફરવા જાય છીએ પણ કંઈક વસ્તુ જોવા મળશે કંઈક સારી શું કહેવાય સ્થળ જોવા મળશે અમને કંઈક સારું પ્લેસ એ- બતાવવાના ને બધા. હા એ પરમ દિવસથી કેમ કે કાલે બી ટ્રાવેલિંગમાં જ બધું જશે ટાઈમ તો કંઈ નહીં મળીએ કાલે નવા વ્લોગમાં તો આજથી Day વ્લોગમાં one આજે પૂરો. હા ડે 1 પૂરો અને તમે આજથી વ્લોગ જોવાનું ભૂલતા નહીં